ચંદ્રકાંત ટોપીવાળા આપણી ભાષાના અગ્રગણ્ય આધુનિક અને અનુઆધુનિક વિવેચક. તેમની સામે પહેલો પડકાર તો આ હતો કે આધુનિક સાહિત્યનું વિવેચન સંસ્કૃતના પ્રાચીન અલંકાર શાસ્ત્રથી કરવું કેવી રીતે. તો એમણે પોતાનો માર્ગ પોતે કંડાર્યો. શું કર્યું એમણે કે ચોમ્સ્કીનું ભાષાશાસ્ત્ર તેનું સૌંદર્યશાસ્ત્ર સાથે સંમિશ્રણ કરીને પોતાની પદ્ધતિ વિકસાવી. અપરિચિત અપરિચિત બ એ તેમનો પહેલો વિવેચન સંગ્રહ. પછી તો બીજા ઘણાએ આવ્યા, જેમ કે પ્રતિભાષાનું કવચ. તેમણે આધુનિક સાહિત્ય સંજ્ઞાકોશ અને વિશિષ્ટ સાહિત્ય સંજ્ઞાકોશનું સહસંપાદન કર્યું, જે ઘણું ખ્યાતિ પામ્યું. તેમણે પ્રતિપાદન કર્યું કે આધુનિક સાહિત્યકાર શું કરે છે, તે પોતાના અનુભવને ભાષામાં નથી ઢાળતો, બલકે પોતાની ભાષાને અનુભવમાં ઢાળે છે. તેમને પુરસ્કારો પણ ઘણા મળ્યા છે. સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, રણજીતરામ સુવર્ણચંદ્રક, પ્રેમાનંદ સાહિત્ય સભાનું સન્માન. તેમના કાવ્ય સંગ્રહો પણ ખરા. પક્ષી તીર્થ, કાંત તારી રાણી વગેરે. ઘણા સજ્જ વિવેચક છે. કશે વ્યાખ્યાન કરવાનું હોય તો તૈયારી વગર કશે ન જાય, બલકે પેપર લખીને જ જાય. અને સંયમ એવો કે 30 મિનિટ વ્યાખ્યાન કરવાનું હોય તો 25મી મિનિટે પૂરું કરી દે. વળી એમની શ્રદ્ધેયતા શેને માટે છે કે સ્પષ્ટ વક્તા, જે કહેવાનું હોય તે કહે જ, અને તમે એની સાથે અસંમત થઈ શકો, પણ એ કહેવામાં એમનો સાહિત્યથી ઇતર એવો કોઈ હેતુ હતો એવું કદીએ ન કહી શકો. તો આવા ચંદ્રકાંત ટોપીવાળાને કારણે આપણો આભાસી મંચ, આપણો આ વર્ચ્યુઅલ મંચ યુટ્યુબ આજે રળિયાત થઈ છે, વધારે ઉજળી થઈ છે. હું ચંદ્રકાંત અમૃતલાલ ટોપીવાલા. અહીંયા મારી વિકાસ ગાથાની થોડી વાત કરવાની છે. તમારો જન્મ ક્યાં અને ક્યારે થયો? જન્મ વડોદરામાં 7 ઓગસ્ટ 1936. જન્મ જ માત્ર વડોદરામાં છે. મારી સમગ્ર કારકિર્દી એ મુંબઈમાં બંધાયેલી છે. કારણ કે પિતાજી એ મુંબઈમાં નિવાસ કરતા હતા. એટલે મારો ઉછેર જે છે એ એલ્ફિન્સ્ટન રોડની સામે, હવે તો એલ્ફિન્સ્ટન રોડ પ્રભાદેવી કહેવાય છે, આખું નામ બદલાઈ ગયું છે. પણ એ એલ્ફિન્સ્ટન રોડની સામે એક હોસ્ટેલ છે, જે જેનું ગોથિક સ્ટ્રક્ચર છે. અને એની બાજુમાં સરસ્વતી નિવાસ નામે એક બિલ્ડિંગ છે. જે બિલ્ડિંગમાં 16 નંબરની રૂમમાં મારો આખો ઉછેર હતો. શિક્ષણ એ મ્યુનિસિપાલિટી સ્કૂલમાં, ત્યાંની નજીકની જ, જેને સુરત બિલ્ડિંગ સ્કૂલ કહેવામાં આવતું હતું. તો એ સુરત બિલ્ડિંગ સ્કૂલથી મારી શિક્ષણ યાત્રા શરૂ થાય છે. 7મે વર્ષે, કદાચ 2 વર્ષ તો મને એકડિયામાં મૂકેલો, ખબર નહીં કેમ, પણ શરૂઆતમાં આ બધા પ્રશ્નો થતા હોય છે. 4 ધોરણ મારા એ મ્યુનિસિપલ સ્કૂલમાં ગયા. એક રમૂજી પ્રથા પણ હતી કે પ્રશ્ન પૂછાય અને પછી જો પ્રશ્નનો જવાબ તમે ન આપી શકો
કહો તમારી જગ્યા બદલીને તમને નીચે ઉતારી પાડવામાં આવે, એટલે આગળની બેન્ચમાંથી પાછળની બેન્ચમાં લઈ જાય. તો આ પ્રકારે પણ બધું ઘણું એમાં ચાલતું. ત્યારે 4 ધોરણ સુધીનો જ અભ્યાસ હતો મારે. આ 4 ધોરણ પછીના અભ્યાસ પછી 5મામાં દાખલ કરવાનો. ફાધર મારા થોડા અભ્યાસી, નવલકથાઓ વાંચતા મૂકતા વગેરે વગેરે. એમને એમ કે મને બહુ સારી સ્કૂલમાં હવે હું દાખલ થાઉં. એટલે એમણે પોતાના મિત્રો અને બીજા સંદર્ભો દ્વારા જાણ્યું કે પોદાર સ્કૂલ એ સબબની વધારે સારી સ્કૂલ છે. એટલે મારો પ્રવેશ એ પોદાર સ્કૂલમાં કરવા માટે એમને પ્રયત્ન કર્યો. પણ ખબર એવી પડી કે પોદાર સ્કૂલ એ વાંદરાની આ બાજુ એટલે કે સબબના વિદ્યાર્થીઓ માટે જ ઓપન છે. એટલે સાંતાક્રુઝની પોદાર સ્કૂલની વાત કરું છું. હા, સાંતાક્રુઝની પોદારની વાત. યસ. તો સબબની આ બાજુના જે એટલે વાંદરાની આ બાજુ અને વાંદરાની પેલી બાજુ, એટલે વાંદરાની હું આ બાજુ હતો, એલ્ફિસ્ટન રોડ. એટલે દાખલો ન મળે. એટલે પછી શોધ કરતા ખારની પીપલ્સ હોમ સ્કૂલ, પીપલ્સ હોમ સ્કૂલ એન્ડ શારદા મંદિર, જેમાં ઇન્દિરા ગાંધી પણ ભણ્યા હતા એમ કહેવાય છે, જે પહેલાં મોર બંગલામાં પાલામાં હતી. એ મોર બંગલો હવે રહ્યો નથી. તો એ મોર બંગલાની જે સ્કૂલ એ ખસીને ખારમાં આવી હતી. મધુ પાર્ક જેને કહેવાય છે, ખારનો મહત્વનો ગાર્ડન, એની બિલકુલ સામે. અને નીચું છાપરાવાળું 3 બાજુના ઢાળવાળું એવું એક મકાન, એનું પોતાનું મકાન હજી બંધાવવાનું બાકી હતું. મોર બંગલામાં ખાલી કરવું પડ્યું. અને એટલે આ પણ એ ટેમ્પરરી જે વ્યવસ્થા હતી એમાં પણ એ લોકોએ બેલ ને બધું બિછાવીને એ સ્કૂલને સરસ રીતે તૈયાર કરેલી. તો આ સ્કૂલ એ એક ગેરાજમાં ચાલતી હતી, જેને કોઈ બારી નહીં, નાના બેન્ચ, એટલે જેને કહીએ બાજોટ, અને શેતરંજી નાની પોતપોતાની એની ઉપર ચાલે. તમારા આશ્ચર્ય વચ્ચે શાલિની બેન પણ એ સ્કૂલમાં દાખલ થયા હતા. એટલે 5મા ધોરણમાં અમે પહેલી વાર દાખલ થયા. 5મા ધોરણમાં શાલિનીને મેં પહેલી વાર જોઈ. અને એની ચંચળતા, એનો તોફાન, આ બધાની પણ મારા પર તીવ્ર અસર થઈ. અલબત્ત એ એક જ વર્ષ રહી. પછી એ HPT ને બીજી સ્કૂલોમાં ગઈ ને વગેરે. હવે ફરી પાછા અમે મળ્યા BAમાં, સેન્ટ ઝેવિયર્સમાં. તો આ વાત એની પહેલાં તમે જ્યારે 4થા 5મામાં હતા ત્યારે ભારતનો સ્વતંત્રતાનો સમય હતો. યસ. એ 5મા ધોરણમાં વખતે જ સ્વતંત્રતાનો સવાલ હતો. પણ એ પ્રકાર એક વાત મારા મનમાં એક દૃઢપણે અત્યારે યાદ છે, અને તે યાદ એ છે કે ગાંધીજીના મૃત્યુને કારણે, હું કેટલું જાણતો તો ખબર નથી, પણ એ ગાંધીજીનું મૃત્યુ એને મારા પર ઘણી બધી અસર કરી હતી. વીજ પડી ભારતને માથે, ભારતના ગયા બાપુ, એવું આ પ્રકારનું કંઈક જોડક જેવું કહેવાય. એ પહેલી વાર 5મા ધોરણમાં મેં આ લખ્યું છે. 5મા ધોરણમાં, જસ્ટ આઉટ ઓફ માય બસ્ટિંગ હતું એ પહેલું. તો આ જે 5મા ધોરણમાં જે ગાંધીજીનો આખો જે પ્રભાવ જે ઊભો થયો, એ જે માહોલ મને યાદ છે કે પછી એના અસ્થિ કુંભોને હું એલ્ફિસ્ટનના વાતાવરણમાંથી સબબના વાતાવરણમાં મુકાતો આવ્યો. મને ખબર પડી કે પાલામાં કોઈ એક ખાદી ભવન કે કશાકમાં ગાંધીના અસ્થિને મૂકવામાં આવ્યા છે. અને મારા 2 મિત્રો સાથે હું 5મા ધોરણમાં હતો ત્યારે એ અસ્થિ કુંભ જોવા માટે, દર્શન કરવા માટે, જેને એ વખતે દર્શન કરતા, એ દર્શન કરવા માટે ગયો હતો.
એટલે ગાંધીનો ખબર નહીં કેમ ઇમ્પેક્ટ ઊભો થયો, કશું જાણતા નહોતા. જે મારા સ્મરણમાં છે તો 2-3-4 એવી વિગતો છે કે જે ભયાવહ છે. કારણ કે 1942માં ચાલીમાં બારી બારણા બંધ કરી દેવામાં આવે, અંધારપટ ઊભો કરવામાં આવે, યુદ્ધનું જે આખું જે વાતાવરણ હતું એ પણ એક ભયંકર આખી એક પરિસ્થિતિ ઊભી કરી આપી હતી. જાત જાતના ઉપરથી વિમાનો પસાર થાય વગેરે વગેરે. તો એ પણ મુંબઈનો એક માહોલ હતો જેમાંથી પણ હું પસાર થયો. પણ કોઈ અવેરનેસ, એવી સીધી અવેરનેસ મારા મનમાં નથી. પણ ગાંધી બાપુ ગયા એનો આઘાત વાતાવરણમાંથી ઝીલ્યો હોય કે ગમે તે ઝીલ્યો હોય, એક અણસમજમાંથી પણ એ મારા મનમાં ઊંડો મુકાયેલો છે. 5મા, 6ઠા અને 7મા ધોરણ પછી જ્યારે 8મા ધોરણમાં આવ્યો, ગુજરાતીના શિક્ષક બદલાયા. છોટાલાલ જોશી, જે શારદા ગ્રામમાં પછી હેડમાસ્ટર હતા, આ શિક્ષકે પહેલી વાર મારી આંખ ઉઘાડી કે ગુજરાતી ભાષા એ અનુસ્વારની ભાષા છે. તમે ગુજરાતીમાં અનુસ્વારને, અને આજે પણ અતંત્રતા છે ગુજરાતી ભાષામાં. એમણે જે પાયો રોપ્યો, બે શિક્ષકો આજે હું યાદ કરું છું. એક તારા નાબર, જે પોતે દક્ષિણમાંથી આવે છે, બેંગ્લોરી, સંસ્કૃત ભણાવવા આવતા હતા. એ શિક્ષિકાને કારણે સંસ્કૃતનો પાયો વ્યવસ્થિત મારામાં મંડાયો. જો આવા શિક્ષકો, એકે ગુજરાતી ભાષા અનુસ્વારની ભાષા છે એની એક સભાનતા ઊભી કરી, અને બીજી બાજુ સંસ્કૃત ભાષા એ સામાસિક ભાષા છે અને એને તમારે, અને સંધિની ભાષા છે, એની સામાસિકતાને તમારે જોવી હોય તો આવા શિક્ષકો. એક મહત્વની ઘટના બની. 8મા ધોરણમાં સ્કૂલ એ માથેરાનની ટ્રીપ પર ગઈ. મેં પિતાને કહ્યું કે મારે જવું છે. હું એક હોવાને કારણે મારે સહન કરવાનું ઘણું આવ્યું, અને એમાં મને જવા દીધો નહીં. મને કે ના જવાય, આવી ટ્રીપોમાં હું તને નહીં મોકલું કે છે. છોકરાઓ જે મારા વર્ગના થોડા, કારણ કે આખી સ્કૂલની ટ્રીપ ગઈ હતી, એ આવ્યા પછી એ લોકોએ વર્ણન કર્યું મારી આગળ. હું પૂછું કુતૂહલથી કે શું જોયું, શું નહીં, વગેરે વગેરે. અને એ લોકોએ મારા ઉપર બધા પોઈન્ટ્સની વાતો કરી. પહેલી વાર જીવનમાં નિબંધ તો લખતો હતો વગેરે બધું ચાલતું હતું, એટલે પેલા લખાવે એ નિબંધો. પણ પહેલી વાર માથેરાનની કાલ્પનિક યાત્રા મેં કરી. એ જે પોઈન્ટ્સ જે છે માથેરાનના, એ પોઈન્ટ્સને મેં કલ્પનામાં લાવ્યો. વન ટ્રી હિલને પછી તો અમે 2-3 વાર જયા હતા, પણ એ જોયા વગર મેં વન ટ્રી હિલ વિશે વાત કરી, ટાઈગર પેલું જે લેક છે એને વિશે વાત કરી, એને જે પેલા પોઈન્ટ્સની વાત કરી હોય, પેનોરમા પોઈન્ટ, તો આ બધાની મેં કાલ્પનિક આખી કથા ઊભી કરી. દેટ વોઝ માય ટર્નિંગ પોઈન્ટ. એટલે મેં મારી કલ્પના સાથે કામ કર્યું. ભાષાને કલ્પનાની સાથે જોડવાનું કામ પહેલું આ થયું કે મેં ઇમેજિનેટિવ રાઇટિંગમાં હું ગયો. એટલે સૌથી પહેલી કવિતા તમારી 5મા ધોરણમાં લખાય, ગાંધીજીના મૃત્યુ વખતે, અને એના પછી આ બીજું. અચ્છા, આ જે પેલી માથેરાની જે મેં વાત કરી, પહેલું ઇમેજિનેટિવ એસે, આને મને બીજી રીતે ઉત્તેજિત કર્યો. વરસાદ એ હંમેશા મારું કુતૂહલનું કારણ રહ્યું છે, મને ખૂબ ગમે. એમાં મુંબઈનો વરસાદ તો ખૂબ જ ગમે. એ ધડ પડતો હોય, ધારાઓ પડતી હોય, અને મને ઘેરી નીંદ આવતી હોય એવા પ્રસંગો ઘણા બધા હોય. મને કદાચ કપડાં પહેરીને નીકળી ગયા એના પણ મને દાખલાઓ છે. તો 10મા ધોરણમાં આવ્યો ત્યારે આપણું ઇમેજિનેટિવ જે રાઇટિંગ હતું એમાંથી એક જુદા જ પ્રકારનું ઇમેજિનેટિવ રાઇટિંગ હું સંગીત રૂપકમાં ગયો. વાદળી વણસા. હવે એમાં કેમ ગયો? પ્રેરક બન્યું બહુરૂપી. ધીરુભાઈ દાણી મુંબઈના આકાશવાણીના બાળકોના કાર્યક્રમના સંચાલક.
કોણ જાણે ક્યાંથી શું સૂઝ્યું મને, એટલે હું આકાશવાણી પર પહોંચી ગયો. પેલો અવાજ ધીરુભાઈ દાણીનો એ મને એટલો બધો ગમતો, કારણ કે એ સો પર્સનલ, આખો બાળકો સાથેના એટલા બધા. અને આ વાદળી વણઝાર કરીને એક મેં પહેલું સંગીત રૂપક લખ્યું, જેમાં થોડા ગીતો હતા અને ઇમેજિનેટિવ આખું હતું. ધીરુભાઈને આપીને આવ્યો, મળીને ધીરુભાઈને આપીને આવ્યો. મારા આશ્ચર્ય વચ્ચે થોડા દિવસમાં મારા પર કોન્ટ્રાક્ટ આવ્યો રેડિયોનો. 10મા ધોરણમાં હતો હું. જેના 25 રૂપિયા મને મળ્યા તો મારું ખાતું ક્યાં નાખવું એ એક બીજા ભાઈના ખાતામાં નાખીને મેં પૈસા મેળવેલા. તો 25 રૂપિયાનો ચેક મળ્યો હતો મને પહેલો એ રેડિયો ઉપરથી. પછી તો આકાશવાણીનો હું બહુ જ વારંવાર લખનારો અને સંગીત રૂપકો લખનારો એ વખતે સંગીત રૂપકોમાં ચડી ગયો હતો. એટલે એ તમારો પહેલો પુરસ્કાર જે મળ્યો તે હા, એ પહેલો એટલે પહેલી જે પગાર કહેવાય કે રેમ્યુનરેશન, પહેલું એ મૂલ્ય મળ્યું મને, કવિતાનું મૂલ્ય. પણ એ કંઈ મહત્વનું નહોતું નહીં, પણ આપણું નામ એનાઉન્સ થયું. પહેલી વાર ધીરુભાઈ દાણી નામ બોલે અને આ વાદળી વણઝાર એ મારું એક બ્રેક થ્રુ, દેટ વોઝ માય ફર્સ્ટ બ્રેક થ્રુ. અને પછી તો ઘણા બધા સંગીત રૂપકો મેં લખવા માંડ્યા. એટલે શરૂઆતમાં મારું માધ્યમ એ આકાશવાણી રહ્યું છે. આમાં શું થયું કે એટલે સંગીત અને સંગીતની સાથે લયની સાથે છંદ, કાવ્ય સંગ્રહ તો વાંચતો તો જ હું, પણ નાનાલાલ કોણ જાણે કેમ મને ચડી ગયા. એટલે નાનાલાલની અપદ્યાગદ્ય રચનાઓ જે છે એના જેવું લખવાનો પ્રયત્ન વધારે સારો થયો, એટલા માટે કે પેલા ઓછો શ્રમ પડે, છંદમાં તો શ્રમ પડે. એટલે એવી ઘણી બધી નાનાલાલના જેવી શૈલીમાં લખવાનું શરૂ કર્યું. મારા એ વખતે ગુજરાતીના શિક્ષક બે, એક નમુ શેલત અને બીજા છોટાલાલ જોશી, જે મેં ઉલ્લેખ કર્યો. નમુ શેલત એકદમ સંવેદનશીલ, એકદમ ભાષાની રીતે પણ સાહિત્યની રીતે પણ. એને મેં આ મારા કાવ્યો બતાવ્યા, અપદ્યાગદ્યવાળા. એને મુઠ્ઠી પછાડી, મને સ્ટીલ આઈ રિમેમ્બર એ બેઠેલા જે શિક્ષક ખંડમાં અને મુઠ્ઠી પછાડીને ચંદ્રકાંત છંદ શીખ, આ નાનાલાલને રવાડે નહીં ચડાય. અને ચંદ્રકાંત ત્યારથી છંદે ચડ્યો. યસ, એટલે છંદ શીખવાનું કામ મેં ત્યારથી કર્યું. અને પછી હું SSCમાં આવ્યો ત્યારે તો એવી ઘટના બની કે છંદ મેં એટલા બધા અંકે કરી લીધેલા કે સંસ્કૃતના શ્લોકોનું જ્યારે પરીક્ષામાં મારે રૂપાંતર કરવાનું હોય ત્યારે મેં સમશ્લોકી અનુષ્ટુપમાં ને એમાં કરીને મેં મૂકેલા છે. અને એને કારણે આઈ ગોટ હાઈએસ્ટ માર્ક. મને 2 સ્કોલરશિપ સેન્ટ જેમ્સમાં પ્રવેશતાની સાથમાં મળી, એક ગુજરાતીમાં હાઈએસ્ટ લેવામાં ભાષાની અંદર અને સંસ્કૃતમાં હાઈએસ્ટ લેવાને કારણે. એટલે તમે જો કે ક્યાંથી ક્યાં બધી આ યાત્રાઓ જાય છે. એટલે આ છોટાલાલ જોશી પછી નમુ શેલર એને હું ખાસ યાદ કરું છું. એને જો મુઠ્ઠી પછાડીને ટેબલ ઉપર એમ ન કહું કે ચંદ્રકાંત આ રવાડે નહીં, છંદ તારે શીખવો પડશે. અને ત્યારથી છંદ મારે હાથે ચડવા માંડ્યા. અચ્છા, 10thમાં કેટલા પર્સન્ટ આવ્યા અને પછી તમને ઝેવિયર્સમાં એડમિશન મળ્યું? મારું તો વિજ્ઞાનના વિષયમાં ડિસ્ટિંક્શન હતું. એટલે એક ક્ષણે તો મારા મનમાં આ બધું ચાલતું હતું, સાહિત્યનું ચાલતું હતું, પણ મને એમ હતું કે ડૉક્ટર થાઉં, ડૉક્ટર થવાની ઈચ્છા હતી. એ ડિગ્નિફાઈડ ગણાતું કંઈ જે હોય તે. પણ કેટલાક મિત્રોએ પછી કહ્યું કે ડૉક્ટરમાં બહુ પૈસા જોઈએ થવામાં. અને મારા જે કુટુંબની જે અર્થવ્યવસ્થા હતી એમાં એ પહોંચી વળાય કે કેમ એ ડાઉટફુલ હતો. બીજું શું છે કે દ્વિધાઓ ચાલે. મારા જીવનમાં 2-3 વાર આવી દ્વિધાઓ આવી છે. એટલે SSC તો પસાર કરી, મિત્રો કે સાયન્સ જ લેવાનું હોય તારે. હવે એક બાજુ સાયન્સ માટે આકર્ષણ થાય, કારણ કે મારે MBBS થવું હતું, પણ એમાં આ કન્સ્ટ્રેન હતું મારું આખું.
પછી એવો એક જૂનો સંસ્કાર એ ઉપર આવ્યો કે જેને મને બીજી જગ્યાએ ધકેલ્યો. એ સંસ્કાર એવો હતો કે આ પીપલ્સ સ્કૂલમાં એક ડ્રોઈંગ ક્લાસ હતો અને એ ડ્રોઈંગ ક્લાસમાં કેટલાક અતિથિ વક્તાઓ આવતા. એમાં સ્કૂલની અંદર એવું મનસુખલાલ ઝવેરી આવ્યા. મનસુખલાલ ઝવેરીને બોલાવેલા. આ મનસુખલાલને અસ્ખલિત વાણી પ્રવાહમાં જે મેં સાંભળ્યા અને મારા મનમાં બે વાત બની કે ગુજરાતી લઈએ તો અને પ્રોફેસર બનીએ તો આ બે એક સાથે બીજ રોપાયા મારા મનમાં. અને મનસુખલાલ ઝવેરીમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ. એટલે મારું બીજું આકર્ષણ સાયન્સ છોડીને ઝવેસ તરફ રહ્યું. અને મેં છેવટે આર્થિક સંકળામણ ભવિષ્યમાં ઊભું થાય અને ઉન્નત કરી શકું એને લક્ષ્યમાં રાખીને મેં મારા મિત્રોની અનેક ના છતાં કે તું બહુની ભૂલ કરી રહ્યો છે કે છે સાયન્સમાં તારા ડિસ્ટ્રિક્ટ મારે 4 ડિસ્ટ્રિક્શન હતા 70ની ઉપર. એ જમાનામાં 70ની ઉપર મેળવવા બહુ અઘરા હતા. તેમ છતાં મેં છેવટે નક્કી કર્યું કે મારે મનસુખલાલની કોલેજમાં જવાનું. એટલે ડૉક્ટર બાલેગર એનો પ્રિન્સિપાલ સેન્ટ ઝેવિયર્સના ફાધર સાથે આવ્યા. ઇન્ટરવ્યુ લેતા હતા ડૉક્ટર બાલેગર. સ્ટુડન્ટનો ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટરવ્યુ અને એ ઇન્ટરવ્યુમાંથી હું પસાર થયો. સેન્ટ ઝેવિયર્સમાં દાખલ થયો. ફર્સ્ટ યર લિટરરી એક્ટિવિટીમાં હું કામ કરતો હતો. છંદમાં તો લખતો હતો જ. રમણલાલ દેસાઈ એ વખતે ગુજરી ગયા ત્યારે આખું સોનેટ લખ્યું. સંસ્કૃતના ઝાલા. મનસુખલાલ એ છે ને એ આકર્ષણ રહ્યા પણ એટ ધ સેમ ટાઈમ એ ભયનું પણ કારણ રહ્યા. એની પાસે તરત હી વોઝ નોટ સો એપ્રોચેબલ. જ્યારે ઝાલા હતા એ પ્રમાણમાં અત્યંત પિતા સમાન વત્સલ હતા આખા. એટલે મારી કવિતાઓને બધું એ વઠાડતા ઝાલા. મનસુખલાલને એને માટે થોડો મનમાં વાંધો હશે કે હું આમની પાસે કેમ જાઉં છું તો વગેરે વગેરે વગેરે. તો આ ફર્સ્ટ યર એ જે ત્યાંનું જે ગુર્જરી બોર્ડ એટલે જેને કહેવાય ને મેગેઝિન ગુજરાતીનું એનું સંપાદન મને સોંપ્યું ઝાલા સાહેબે. અને લગભગ 2 કે 3 વર્ષ સુધી મેં એ ગુર્જરી મેચ ચલાવ્યું સંપાદન મંડળ સાથે. આઈ વોઝ એડિટર. મારે આજે આપણા તમે જે વાત કરી ને આપણા કોણ પેલા એની સાથેનો સંબંધ નિરંજન મહેતા ને એ બધાનો સંબંધ એની એ છે. જગદીશને આ બધા જોડે મારી જે સંપર્કમાં આવ્યો એ પેલા ગુર્જરીને કારણે. તો એ ગુર્જરીનો આખો જે સંદર્ભ જે મનમાં જે ઊભો થયો એટલે એ ક્યાં બીજી રીતે લિટરરી આખો એક બેન્ડ જે હતો એ બધાએ દ્રઢ થયો. મનમાં નક્કી કર્યું કે હવે મનસુખલાલના વર્ગમાં જવા માટે મારે ગુજરાતી લેવું. હજુ ફાંટાઓ પડતા હોય છે આખા. મારે સાયન્સમાં જવું હતું, આર્ટ્સ લીધું. આર્ટ્સમાં પણ ઇકોનોમિક્સમાં જવા માટેનો આગ્રહ હતો અને હું ગયો ગુજરાતીમાં. આજે એમાં તો 15-20 દિવસના મારા ડિલેમાં જે દ્વંદ્વ જે ચાલતા હોય એનો મેં સામનો કર્યો છે આખો. પણ ટૂંકમાં છેવટે ઝવેસમાં મેં BA ગુજરાતી લીધું. અને પછી મુલાકાત થઈ પાછી. અને પાછું એ હતી એ HPT કોલેજમાં. HPT કોલેજમાંથી એ વિલ્સનમાં ગઈ. એને વિલ્સનમાં એણે ફર્સ્ટ યર અને સેકન્ડ યર એટલે ઇન્ટર એ વિલ્સનમાંથી કર્યાને પરીક્ષા આપી અને એ ગઈ હતી લોનું કરવા માટે. પણ તારીખ જતી રહી એટલે શું કરવું તો કે ગુજરાતીમાં દાખલ થાવ.
અને ગુજરાતીમાં એ વખતે દાખલ થવા માટે એક જ પ્રોફેસર ઉત્તમ ગણાતો અને તેમાં શુક્લા ઝવેરી, એટલે એ ઝેવેસમાં આવી. પહેલો દિવસ, પહેલો વર્ગ શરૂ થાય અને એને એન્ટ્રી લીધી. મારા મનમાં બધી છબી ખરી, એટલે મેં પૂછ્યું તમે શાલિની? એને એનો રૂઆબ તો કંઈ બહુ જ ભયંકર હતો. મને કે હા કહે છે. એ જે હા હતી એમાં હું ઠરી ગયો. મેં કહ્યું આગળ કોઈ પૂછાય એવું છે નહીં એન્ડ સો ઓન. પણ 5મા ધોરણથી જે જુદા પડેલા એ પાછા BA જુનિયરમાં એકઠા થયા અને પછી એકઠા જ રહ્યા છીએ. ઝેવિયર્સ એ વખતે છે ને હબ ગણાતું હતું કે સૌથી વધારે પ્રોગ્રામ્સ અહીંયા જ એનું કારણ છે ત્યાં ટેલેન્ટ્સ આવતી હતી બધી મોટાભાગની, અને ખાસ કરીને ડ્રામેટિક ટેલેન્ટ્સ. તમે આ જગદીશ ત્યાં બધા ત્યાં જ, જગદીશ ત્યાં તમે જે નામ દીધું એ બધા ત્યાં જ ત્યાં જ અડ્ડો જ હતો લગભગ. અને એનો હોલ બહુ વખણાતો. ઝેવિયર્સનો હોલ એ વખતે સારો હતો, સાઉન્ડ સિસ્ટમથી માંડીને બધી રીતે એ ઉત્તમ ગણાતો. હવે એમાં કંઈ ઇન્ટર કોલેજિયેટ કોમ્પિટિશન ભવન્સમાં એ વખતે ચાલુ થયેલી, તો એમાં તમે પાર્ટિસિપેટ વગેરે? નાટક એ મારો વિષય જ નહોતો. એ જિંદગીમાં એક જ વાર નાટક કર્યું છે ને, આ તમે શું નામ દીધું, નામ ભૂલી જાઉં છું મારું. નિરંજન મહેતા. નિરંજન મારો નાટકનો દુશ્મન. એ એક નાટક અમે કર્યું મિત્રોએ મળીને, અને નિરંજન આવીને બેસે ઘણીવાર, અને હું જે નાટકના સંવાદો બોલું એ થોડા પહેલાં શું કહેવાય લયમાં બોલું કે શેરીમાં તો પાણીનો પ્રવાહ વહેતો હશે, શું જે કંઈક થતું હશે તે. અને નિરંજન મારી ઉતારે બરાબર. નિરંજન કે તું નાટકનો માણસ જ નથી. મેં પણ આ પેલા મને અંદર નાખ્યો છે. હરેશ ઝવેરી કરીને મારા એક મિત્ર હતા, અને એને આ લક્ષ્મીનું સ્વાગત કરીને એક નાટક પસંદ કર્યું હતું. ને એ નાટક એક જ વાર હું નાટકમાં રહ્યો છું, અને તે ફારસ કરીને બહાર આવ્યા છીએ અમે લોકો. એને મેં ના પાડી હતી પેલા મારા મિત્રોને, હરેશ ઝવેરીને. હવે તો નથી ના આ દુનિયામાં. છેલ્લા સીનમાં એ મૃત બાળક લઈને એ દાખલ થાય છે. મેં કહ્યું કે હું એક બાળકને લઈને પણ આવતો હતો, બાય જાલીમાં જ હતો, અને સારી રીતે કામ એને તો ખાલી ખોળામાં લેવાનો જ હતો. તે કે તું કે ના આપણે તકિયો જ રાખીએ. એ તકિયો જે હતો એ પડ્યો. અને બીજી બાજુ કંઈક દીવો પેટાવો, અનાજ લાવો અને દીવો પેટાવો, તો સારું મારી ભૂલ જ થાય. અનાજ લાવો, અનાજ પેટાવો અને દીવો લાવો. અને આખું ઓડિયન્સ ખડખડાટ હશે. એવા ઘૂંટાણા પણ થયા છે. એટલે જિંદગીમાં એક જ વાર નાટક કર્યું છે, પણ સ્ટેજ પર જઈને જે આટલી બધી જે સભાનતા એ હું અકલ્પ્ય હતી મારે માટે, એટલે બોલી જ ન શકાય. આવા લોચા પડ્યા. અચ્છા, પછી હવે આ BA થયા, એના પછી તમારો આગળનો અભ્યાસ કઈ રીતે આવ્યો? MA. એટલે કઈ ત્યાં જ કર્યો? ના, ત્યાં તો એવું હતું કે તમે સાંજના વર્ગો, અને જે કોલેજમાં જે પ્રોફેસર MA વિષયનું લેતો હોય ત્યાં તમારે પહોંચવાનું વિદ્યાર્થીને. એક જગ્યાએ MA વર્ગો નહોતા લેવાતા, એટલે મારે ભવન્સમાં જવાનું હોય, અમારે માટુકા પેલી રૂપારેલ કોલેજમાં જવાનું હોય, અંધેરી જવાનું હોય, સો ઓન. એટલે જ્યાં જે શિક્ષક હોય અથવા પ્રોફેસર હોય ત્યાં અમારે જવાનું. એટલે અમારે બંનેને ફરવું જ પડતું ચારે બાજુ. એટલે ભવન્સમાં પણ હોય, ઝેવિયર્સમાં પણ હોય. ઝેવિયર્સમાં તારાબેન રમણભાઈ શાહ હતા એ વખતે. ભવન્સમાં પણ એ વખતે ઘણા બધા ટીચર હતા. ચંદ્રકાંત મહેતા પણ ત્યાં જ હતા, એન્ડ સો ઓન. અને તમારું પહેલું પુસ્તક ક્યારે? કારણ કે 5મા ધોરણમાં સૌથી પહેલી કવિતા તમે લખવાની શરૂ કરી, અને એના પછી લખવાનું તો તમારું ચાલુ જ હતું. પછી અછંદાસ લખવાનું શરૂ કર્યું, પછી છંદમાં લખવાનું શરૂ કર્યું. તો પહેલું પુસ્તક તમારું ક્યારે પ્રકાશિત થયું? પહેલું પુસ્તક પોરબંદરમાં પ્રકાશિત થયું. પોરબંદરમાં હવે એ આખી એક ગાથા છે, કારણ કે MAમાં વિથ ગોલ્ડ મોડેલ પસાર થયો. આઈ વોઝ ફર્સ્ટ in MA in ગુજરાતી. આ જે પરિણામ છે એ ત્યાં હંમેશા 20મીએ પ્રગટ થાય, અને 15મી સુધીમાં કોલેજમાં બધી જગાઓ ભરાઈ ગઈ હોય. એટલે એ વર્ષે તો ટ્રાય કરવાનો પ્રયત્ન જ કર્યો નહીં. એટલે શું થયું
કે હું આ વાતને બીજી વાત સાથે પ્રસાર કરું. BA અને MAમાં મેં કોઈ સાંજના ક્લાસો આખો દિવસ તમારે વાંચવા કરવાનું જે કંઈ કરવું હોય. એટલે મને થયું કે હું કોઈ સ્કૂલમાં જોઈન થાઉં ટીચર તરીકે. એટલે જુનિયર MAમાં 1 વર્ષ માટે ફાધરની ના હતી કે તારી કરિયર બગડશે. તેમ છતાં ઉપરવટ જઈને હું જે પેલી એડવર્ટાઇઝ વાંચતો હતો એમાં GT હાઈસ્કૂલ કાળબાદેવી એની એડવર્ટાઇઝ વાંચી, એપ્લિકેશન નાખી. સદભાગ્ય મને બોલાવ્યો. જ્યોતિન્દ્ર દેસાઈ એના આચાર્ય અને અંબેલાલ એના પેલો મોડરેટર મને કે તમારે ક્લાસ લેવો પડશે અને ક્લાસમાં તમારું પરફોર્મન્સ જોયા પછી જ હું તમને શિક્ષક તરીકેની નોકરી આપું. મેં ગુલાબદાસની જીવન સરિતા એ નામનું એક નવલિકા છે એને વર્ગમાં ભણાવી. વર્ગ પૂરો થયો, બહાર એ વખતે જ્યોતિન્દ્ર દેસાઈ પ્રિન્સિપાલ બહાર આવ્યા, મારા ખભે હાથ મૂકીને કહે છે યુ આર એપોઇન્ટેડ. એટલે મને 1 વર્ષની GT હાઈસ્કૂલમાં 1 વર્ષ એમને તો પરમેનન્ટ આપી હતી, પણ મેં એમને શરત કરી હતી કે હું આ જુનિયરમાં જ છે અને પછી મારી કરિયર અલગ છે. મારું કોન્સન્ટ્રેશન એ સાહિત્યના પ્રોફેસર થવાનું છે, શિક્ષક અહીંયા રહેવાનું નથી. એને મેં સ્પષ્ટ કરી દીધું. એટલે એમને મને સુવિધાઓ કરી આપી હતી. અમારા સાંજના વર્ગો માટે એમણે હંમેશા છેલ્લો પીરિયડ જે મારો છે એ ફ્રી રાખ્યો હતો. MA પસાર કર્યા પછી આપણે તૂટી ગયેલો દોરી ફરી ચાલુ કરીએ. MA પસાર થયો, MAમાં મેં ગોલ્ડ મેડલ મળ્યો, પણ 20મીએ આ જે પરિણામ જાહેર થાય ત્યાં એ દરમિયાનમાં બધી જગાઓ મુંબઈમાં પૂરાઈ ગઈ હતી. એટલે મારે શું કરવાનું રહે હવે? GT હાઈસ્કૂલમાં તો મેં રાજીનામું આપી દીધું હતું. મારી જ સ્કૂલમાં પીપલ્સ હોમ સ્કૂલની અંદર એના જે નરેન્દ્ર દેસાઈ મેં વાત કરી છે પ્રિન્સિપાલ એની એના દીકરો મારી સાથે, એટલે આમ તો મારા મિત્રના પિતા પણ ગણાય. એમને મને ઇન્વાઇટ કર્યો. મને કે 1 વર્ષ તો અહીંયા ગુજરાતી સંસ્કૃત લે. એટલે હું 1 વર્ષ મારે MA વિથ ગોલ્ડ મેડલ સ્કૂલમાં કામ કરવું પડ્યું. 1 વર્ષ પૂરું થયું. 1 વર્ષ પૂરું થયું અને હવે તો મારે એપ્લિકેશન લખવાનો સમય આવ્યો કે 15 જૂન પહેલાં એપ્લિકેશન બધી કરવાની. યાજ્ઞિક સાહેબને મારા તરફ બહુ નાનપણથી પ્રીતિ, એટલે કે મેટ્રિક્યુલેશનમાં તો ત્યારથી મને પેલા શું કહેવાય કે પરીક્ષા કન્ડક્ટ કરવા માટે ને એના માટે બોલાવે મૂકે વગેરે વગેરે. યાજ્ઞિક સાહેબ કહે છે મારી જગ્યા છે મારે ત્યાં, તું લેક્ચરર તરીકેની એપ્લિકેશન કર. બીજી બાજુ પ્રતાપરાય આર્ટ્સ કોલેજ અમરેલી એની એડવર્ટાઇઝ આવી. મેં બંનેમાં નાખી એપ્લિકેશન. એટલે પ્રતાપરાય આર્ટ્સ કોલેજની જે એપ્લિકેશન એમાં જીવરાજ મહેતા એ વખતે જીવતા અને હી વોઝ ચેરમેન. કારણ કે એ અમરેલીના હશે કદાચ. એટલે એનું જે એજ્યુકેશન મંડળ છે એમાં હી વોઝ ઇન ચેર. હું કોઈ પણ જાતના પરિચય વગર માત્ર કેન્ડિડેટ તરીકે 14 કેન્ડિડેટમાંથી હું એક વન ઓફ ધ કેન્ડિડેટ્સ તરીકે મેં ઇન્ટરવ્યૂ આપ્યો અને ઇન્ટરવ્યૂ પછી મને બોલાવીને કહેવામાં આવ્યું કે યુ આર એપોઇન્ટેડ ઇન પ્રતાપરાય આર્ટ્સ કોલેજ. છેવટે મેં પોરબંદરની નોકરી સ્વીકારી અને પોરબંદરથી મારી લેક્ચરર તરીકેની કારકિર્દી શરૂ થઈ. અને પુસ્તક ત્યાં, એટલે આ દરમિયાનમાં કવિતાઓ તો લખતો હતો, કવિતા છપાવતો નહોતો હજી. મારો પહેલો સંગ્રહ અપ્રકાશિત કૃતિઓનો સંગ્રહ છે અને છતાં હું તમને કહું કે એમાં જેને કવિતા કલાની રીતે જોઈએ તો બધી વ્યવસ્થા છે. કારણ કે લયથી માંડીને છંદથી માંડીને એમાં ભાગ્યે જ કોઈ ભૂલ હોય, પણ મેં છપાવી નહોતી ક્યાંય. એટલે પહેલો કાગળ, એટલે આમાં શું છે કે પાછું બીજો એક ઘટના બને. દેવજી મોઢા એ ત્યાં પોરબંદરના 3 કવિઓમાં ના એક
દેવજી મોડા, રતિલાલ છાયા અને સુધાંશુ. ત્રણેયને નીચે બને નહીં પાછા. આ એવા 3 કવિઓ. દેવજી મોડાનું પ્રેસ પોતાનું વન ઓફ ધ પાર્ટનર્સ હતા. એટલે દેવજી મોઢા મને કે તારો કાવ્ય સંગ્રહ તો આપણે કરી નાખીએ કે છે, અને આપણે એ મુગ્ધમય હોય અને કાવ્ય સંગ્રહનું સામેથી કરવું એટલે ભેગું કરી નાખીએ. એટલે પહેલો મારો કાવ્ય સંગ્રહ મહેરામણ, જે મેરત ગણ્યો છે આમ તો, એ દેવજીભાઈના પ્રેસમાં છપાયો. મનસુખલાલ મારા આચાર્ય, એમની કોલેજમાં હું કામ કરતો હતો. એમણે મારા ઘરમાં એક નાનું ફંક્શન રાખ્યું અમે, અને ઉદ્ઘાટન એમને કર્યું મહેરામણનું. એ મારો પહેલો કાવ્ય સંગ્રહથી મેં રદ ગણ્યો છે. એ કયા યરમાં છપાયું? એ મને લાગે ત્યાં સુધી 1962માં. હવે દાખલ થાય છે એક નવી વ્યક્તિ. ગુજરાતીમાં મનસુખલાલ ની સાથે મેં 1 વર્ષ કામ કર્યું, અને મનસુખલાલ વિદાય થયા ત્યાંથી. મનસુખલાલ પાછા મુંબઈ આવતા રહ્યા. એમની જગ્યાએ પુષ્કર ચંદ્રવાકર આવ્યા. પુષ્કર ચંદ્રવાકરને કારણે પહેલી વાર પાશ્ચાત્ય સાહિત્યનો આખો એક સંદર્ભ મારા મનમાં સખત રીતે ઉભર્યો. પુષ્કરભાઈએ સીધું કશું કર્યું નથી, પણ જે બધી વાતો કરતા મૂકતા ધ ઓલ્ડ મેન થી માંડીને, એટલે પશ્ચિમના સાહિત્યનો સંપર્ક પહેલી વાર પુષ્કરને કારણે થયો, અને એને કારણે આખું મારું વલણ બદલાયું. 4 વર્ષ, એમાં 3 વર્ષ પુષ્કરભાઈ સાથે મારી દિશાઓ અને મારી ક્ષિતિજો બદલાતી આવતી હતી. હું સમજતો હતો. મેં પોરબંદર છોડ્યું અને દાહોદ આવ્યો. દાહોદમાં હું હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતો ગુજરાતીનો. દાહોદની લાઇબ્રેરીને વિકસાવવામાં મેં ઘણો મોટો ભાગ ભજવ્યો. એ વખતે તમે જુઓ કે 3 જગ્યાના કેન્દ્રો, એક રિવોલ્યુશનરી ક્રાંતિકારી કેન્દ્રો 3 જગ્યાએ કામ કરતા. એક બાજુ વડોદરા સ્કૂલ ડેવલપ હતી, બીજી બાજુ મુંબઈમાં સિતાંશુ અને પ્રબોધ પરીખ જેવા કામ કરતા હતા, અને ત્રીજી બાજુ રેમટ જેવો એકદમ ક્રાંતિકારી આખો એક સંદર્ભ એ અમદાવાદમાં ઊભો થતો આવતો હતો. અને આ બધા વચ્ચે હું હતો. આ બધા વચ્ચે હું મુકાયો. મારી દિશાઓ તદ્દન બદલાઈ ગઈ. મારા હાથમાં એક પુસ્તક આવ્યું, ધ ઇરેશનલ મેન, અને આ ઇરેશનલ મેન પુસ્તકે મને પશ્ચિમની ચેતના સાથે પૂરેપૂરો સાંકળી દીધો. આધુનિક ચેતના શું છે, આધુનિકતા શું છે, આધુનિકતાના અનેક પ્રવાહો, એના અનેક લેખકો, એના સર્જકો, આ બધાના સંપર્કમાં હું એકદમ મુકાયો, અને મારી કવિતા એ ટોટલી બદલાઈ ગઈ. માધ્યમમાં કામ કરવું અને માધ્યમને રેઝિસ્ટ કરવું, આ બે જુદી વસ્તુ છે. તો આ માધ્યમમાં બધું મૂક્યા કરો એ એક વાત છે, અને માધ્યમની સામે તમે રેઝિસ્ટ કરો અને તમે અંદર મુકાવવાનો પ્રયત્ન કરો, આ બીજી વસ્તુ છે. પેલી જે પાશ્ચાત્ય આધુનિક ચેતનાએ મને માધ્યમ વિદ્રોહની કવિતા તરફ લઈ ગયા. મેં મારા લેખમાં એ જમાનામાં બહુ જાણીતું થયું હતું કે માધ્યમ વિદ્રોહની કવિતા એટલે ભાષામાં જ કવિતા લખાય ને ભાષાની સામે જ બંડ પોકારવાનું, બંડ પોકારીને ભાષા પાસે જવાનું. આ આખી જે ઘટના બની એમાંથી, એ સંઘર્ષમાંથી આવ્યો કાંત તારી રાણી. પણ એ કાંત તારી રાણીમાં બન્યું એવું કે એક બાજુ આ ભાષાની સાથેનો મારો સંઘર્ષ, અને બીજી બાજુ મુંબઈ હું છોડીને આવ્યો છું એનો વિદ્રોહ. આ કેમ મને વધારે સારો દાહોદમાં? હું જ્યાં સુધી પોરબંદર હતો ત્યાં સુધી મને મુંબઈ બહુ
છોડ્યું છે એવું લાગતું નહોતું, કારણ કે સમુદ્ર મારી સાથે હતો. એની ચોપાટી એ સમુદ્ર. પણ જેવો હું આ દાહોદમાં મુકાયો, દાહોદનું છાત તળાવ જરી ગમતું, અને ગુંગરામણ આખી એક જે થઈ, મુંબઈનો વીરો જે વિરાજે છે એ સૌથી વધારે મને સાલ્યો દાહોદમાં, દાહોદના તળાવને કારણે. એ ખાબોચ્યું જ કહેવાય આ રાત સમુદ્રની સામે. એટલે એક બાજુ આ માધ્યમનો વિદ્રોહ, રેઝિસ્ટન્સ ઓફ લેંગ્વેજ એન્ડ લિટરેચર ટુ, અને બીજી બાજુ આ સમુદ્રનો વિરહ, આ બધું એકઠું થઈને કાંતારી રાણી બહાર આવ્યું. એટલે કાંતારી રાણી મારા કાવ્ય સંગ્રહમાં સૌથી વધારે સમુદ્ર સાથેના મારા સંદર્ભો, પેલું જે હલો સાગર એ એની પરાકાષ્ઠા છે. એ સૌથી વધારે જાણીતું મારી જે રચના છે હલો સાગર છે. અને હલો સાગર એ સાગરનો આખો સંદર્ભ મુંબઈ સાથેનો એ વલવલી ઉઠ્યો આખો એ પેલા કાંતારી રાણીમાં. અને ધેન ઇટ ઇઝ ઓનવર્ડ એન્ડ ઓનવર્ડ. પછી એ મારી કવિતાએ એ જાતની ક્ષિતિજો પસાર કરી છે. પછી એ ક્યાંક એ સીમિત એરિયામાં રહી નથી. પણ એટલે એમએ થયા પછી કેટલા વર્ષનો ગેપ આવ્યો તમારા પીએચડી માટે? એ ભાઈ જુદી એક ઘટના છે. લગભગ મેં પીએચડી શરૂ કર્યું એ તો લગભગ 12 વર્ષ પછી. એ કેમ બન્યું? મેં કહું, આ ભાષા વિદ્રોહ, ભાષાની આખી સંવેદના, ભાષાની સંપન્નતા આખી એ જે ઊભી થવા માંડી. બીજી બાજુ દાહોદમાં લાઇબ્રેરી ઇન્ચાર્જ તરીકે લગભગ હું હતો. પુસ્તકો મને પૂછીને એને આચાર્યને મારા પર વિશ્વાસ, એટલે બધા પુસ્તકો આવતા મૂકતા. ત્યાં TLS શરૂ કરાયું મેં, ટાઈમ લિટરરી સપ્લિમેન્ટ, લંડન મેગેઝિન. આ બધા પશ્ચિમના મેગેઝિનોએ ટાઈમ લિટરરી સપ્લિમેન્ટે, અને આ બધું વાંચતો તો એમાં એ વખતે ભાષાની સંવેદના, તો મેં કહ્યું કે ભાષાની એક સંપ્રજ્ઞતા ભયંકર રીતે ઊભી થઈ હતી. એમાં ચોમ્સ્કી તે વખતે દાખલ થયો મારા મનમાં. ચોમ્સ્કી એ વખતે 72ની આસપાસ ભાષામાં ક્રાંતિ લાવનાર એક મોટો ભાષા વિજ્ઞાની હતો. ચોમ્સ્કીએ પહેલીવાર ભાષાની ક્રાંતિનો એક જુદો જ સંદર્ભ આપ્યો. હા, એને ત્રીજી ગ્રામર, ટ્રાન્સફોર્મેશનલ ગ્રામર એને આપ્યું, અને એમાં એને થિયરી આપી, ડેવિએશન થિયરી, વિચલન. સાહિત્યની ભાષામાં સામાન્ય ભાષા કરતાં જુદા પ્રકારનું એક વિચલન હોય છે, ડેવિએશન હોય છે. જે ડેવિએશન દરરોજના ભાષામાં આવતા ડેવિએશનથી જુદું અને છતાં સમાંતર. જેમ કે ખોરડું ખાવા થાય છે, તો આ ખોરડું ખાવા થાય છે, એમાં ખોરડાને ને ખાવા ધાવાને કોઈ અસર છે જ નહીં. તો હવે આ વાક્યને કેવી રીતે પકડવું? અને બીજી બાજુ મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, તો આંખે ને કંકુ ને સૂરજ ને આથમ્યા ને એ બધું ક્યાંથી આવ્યું? આ ભાષાનો મેળ કેવી રીતે પાડવો? આ રાવજીને કેવી રીતે પકડવો? નવી કવિતાએ ભાષાની અવળસવળ કરી નાખી હતી આખી એક. એટલે જેને ભાષામાં જ્વલંત જેને વિચલનો કહીએ, ડ્રાસ્ટિક વિચલનો કહીએ. અમે બરફના પંખી રે ભાઈ, ટવકે ટવકે પીગળ્યા, એટલે શું? કેમ કરી ચિંધવો પવનને રે, હું તો ખાલી શકુંતલાની આંગળીયાને કેવી રીતે હાથમાં ચાલવી? આ બધી જે આધુનિક રચનાઓ જે આવી, એણે જે ભાષાની જે અવળસવળ કરી, આ અવળસવળ કરેલી ભાષાનું વ્યાકરણ એને કેવી રીતે પકડવું, તો એની કૂચી મને આ ત્રીજી ગ્રામરમાં લાગી, ચોમ્સ્કીના. અને ચોમ્સ્કીના એ ગ્રામરે મને જોડ્યો, અને મેં પોએટિક લેંગ્વેજ એટલે કવિતાની ભાષા અને ચોમ્સ્કીનું ગ્રામર
એ બેને કેવી રીતે સાંકળવા, એટલે મેં સંસર્જનાત્મક કાવ્ય વિજ્ઞાન એમ કરીને અમારો થીસીસ તૈયાર કર્યો. એટલે મારો થીસીસ 1982 6 વર્ષે. એટલે એમ એ પછી 12 વર્ષનો ગેપ અને એના પછી થીસીસ 6 વર્ષ, એટલે ટોટલ 18 વર્ષ. એની પણ રામાયણ છે પાછી, કારણ કે હું લિટરેચરને લિંગ્વિસ્ટિક્સ સાથે જોડવા માંગતો હતો. અને દુર્ભાગ્ય એવું છે કે લિંગ્વિસ્ટિક્સવાળા અને ભાષાવાળા એટલે કે લિટરેચરવાળા એ સામસામા હતા. મારા બધા માર્ગદર્શકો જે મળ્યા મને, હું માર્ગદર્શક વગર ભણ્યો છું. મારો થીસીસ, અમારા 3 થીસીસ, એટલે હું, રઘુવીર અને ત્રીજી એક વ્યક્તિ છે, અમે ગુરુ વગર જ્ઞાન લીધું છે. અમારો કોઈ ગાઈડ નહોતો. એ વખતે પ્રોવિઝન હતું ગુજરાતી યુનિવર્સિટીમાં કે ગાઈડ વગર પણ થીસીસ થઈ શકે. એટલે મેં અને રઘુવીરે ગાઈડ વગર થીસીસ કર્યું, અને એમને તકલીફો પડી, મને એ તકલીફો પડી. પહેલા 3 જે નિમાયા એક્ઝામિનર્સ, એ 3માંથી 2 પસાર કર્યો નહીં કે ના પાડીને આખો થીસીસ પાછો આવ્યો મારો. ના સોરી, 2 ના પાડીને એકે હા પાડી અને થીસીસ મારો પાછો આવ્યો. મેં પ્રોટેસ્ટ કર્યો કે આ થીસીસ એ લિટરેચરમાં મુકાવવો જોઈએ, લિંગ્વિસ્ટિક્સમાં નહીં. મને ખબર હતી કે લિંગ્વિસ્ટિક્સવાળા હોટ છે, જે આ આખી સાહિત્ય સાથેની માન્યતાને એ લોકો સ્વીકારવા તૈયાર જ નહોતા. એ વખતે કોણ હતું પેલા? મહેન્દ્ર પછી આવે છે વાઇસ ચાન્સેલર, બહુ જાણીતા ગણિત શાસ્ત્રી વૈદ એ વાઇસ ચાન્સેલર. હું એમને જઈને મળ્યો. થીસીસ મેં પાછા લઈ આવ્યો, મને ડિગ્રી મળી નહીં. મેં વૈદને કહ્યું કે સાહેબ, આ જે પરિસ્થિતિ છે, આ મેં ચોખ્ખું લખ્યું છે કે આ સાહિત્યના વિષયમાં આ વિષય આને લેવાનું છે, ભાષામાં નહીં. અને તમે બધા મોટે ભાગના જે એક્ઝામિનર્સ છે ભાષા વિજ્ઞાનીઓ મૂક્યા, લિંગ્વિસ્ટિક્સમાં મોકલ્યા, લિંગ્વિસ્ટિક્સના ટીચર્સને તમે આપ્યા, અને એ લોકો હોટ છે, હું જાણું છું. એટલે આનું એમની પાસે લિટરેચરનું પર્સપેક્ટિવ જ નથી, એટલે આ એનો જજ કરી જ ન શકે. એમને દલીલ માન્ય રાખી મારી. મને કે તમે થીસીસ ફરી પાછી આપો. આ જગત યુનિવર્સિટીના ઇતિહાસમાં બન્યું હશે કે નહીં, આઈ ડોન્ટ નો. મારો થીસીસ, રિજેક્ટ થયેલો થીસીસ, એ ફરી પાછો રીપ્રોસેસ થયો. વાઇસ ચાન્સલરે રીપ્રોસેસ કર્યો, નવા રેફરીઓની નિમણૂક થઈ અને પસાર થયો. 76માં જે સબમિટ કરેલો એને 82માં મને 6 વર્ષ પછી. એટલે સંસર્જનાત્મક કાવ્ય વિજ્ઞાન એનું જે ટાઇટલ છે એ છે જનરેટિવ પોએટિક્સ. ઇટ ઇઝ યુનિક. ગુજરાતી આધુનિક કવિતા અને આધુનિક કવિતાની જે આક્રમકતા, એની જે વિચલનતા, તદ્દન જે જુદા ડેવિએટેડ જે ફોર્મ્સ બધા આવ્યા, એને કેવી રીતે વિવેચનમાં લેવા, એ વિવેચનની નવી પરિભાષા મેં આપી છે. પ્રશ્ન નથી. સંસ્કૃતિ ને કૃતિનું જે ક્લેશિસ થયા એ બદલ તમારો શું મત? હંમેશા કૃતિ અને સંસ્કૃતિને ક્લેશિસ થવાના જ છે. કારણ કે સંસ્કૃતિ જે છે એ ચાલી આવેલી એક દૃઢ મુદ્રા છે, અને કવિતા છે એ ક્ષણે ક્ષણે બદલાતી મુદ્રા છે. એટલે એક દ્રઢ મુદ્રા અને બદલાતી પ્રવાહી મુદ્રા, એ 2 વચ્ચે ઘર્ષણ રહેવાના જ છે. અને નહીં રહે તો સાહિત્ય જન્મવાનું નથી. પણ એના લીધે જે વાળાઓ પડ્યા એનાથી ગુજરાતી સાહિત્યને નુકસાન થયું. આને કારણે નુકસાન અને ફાયદો એમ ન ગણાય. એને કારણે ધક્કો, ગતિ કઈ આવી, દિશાઓ કઈ બદલાય, પરિવર્તન કયું આવ્યું. પરિવર્તન એ જ સાહિત્યનો મહત્વનો નિયમ છે. જો પરિવર્તન ના આવે તો એનું એ જ રિપીટ થયા કરે બધું. પરિવર્તન લાવવાનું કારણ આ જ છે કે તમારે જે એસ્ટાબ્લિશ છે એની સામે તમારે, એટલે આ જે
પ્રવાહો જે આવવાના અને એ પ્રવાહો આપણે સમજવા માટે, આમ તો એનું એક સાતત્ય છે. ઇતિહાસ એ ખંડોમાં છે જ નહીં, ઇતિહાસ સળંગ છે. બનતી ઘટનાઓના કોઈ વિભાજન કરી શકાતા નથી. પણ એ ઘટનાને સમજવા માટે તમારે ક્યાંક રોકવી પડે, કૃતક રીતે, કૃત્રિમ રીતે તમારે રોકવી પડે અને સમજવાનો પ્રયત્ન કરવો પડે. એટલે ઇતિહાસના જે ખંડો છે એ કૃતક રીતે રોકીને વિશ્વની હકીકતોને સમજવાના પ્રયત્નો છે ખરેખર. હવે 1960, 61, 65, 74માં કટોકટી, 74, 75માં કટોકટી આવી, ચીન સાથેના, બાંગ્લાદેશ વાળો બધું યુદ્ધો આવ્યા, 2002નું બધું કાંડ થયું. તો આ બધી ઘટનાઓને સાહિત્ય સાથે જે કઈ રીતે સંબંધ આવ્યો અને તમારા માનસ પર એની કઈ ઇફેક્ટ પડી? આમાં શું છે કે બહાર કોઈ પણ જે રચના પ્રક્રિયા છે ને એને બહારના સંબંધોની સાથે સંબંધ છે અને નથી, એ સ્વીકારે છે ને નથી સ્વીકારતી, એ ક્રમે છે ને અતિક્રમી જાય છે. સી એટલે આ બધી વિગતોમાંથી પસાર થયા પછી, અથવા આ બધી વિગતો અથવા તો આ બધા ફોર્સિસ જેને કહેવાય, પરિબળો, એ પરિબળો છેવટે પરિણામ શું લાવે છે એ બહુ મહત્વનું છે. કારણ કે કોઈ પણ સર્જન જે છે એ જાત જાતના પરિબળોમાંના પરિણામનું કારણ છે. એ પરિબળો કેવી રીતે અસર કરે છે ને ક્યાં પરિણામ પર પહોંચે છે. પરિણામ પર પહોંચે જ કે નહીં, બધા પરિણામો પર પહોંચતા ન પણ હોય. કેટલીક રચનાઓ નીવડે, બધી રચનાઓ ન પણ નીવડે. એટલે આ એક સતત ચાલનારી ક્રિયા છે. પણ એક વાત છે કે એને જુદે જુદે સમયે જુદી જુદી રીતે એને ધક્કો વાગતો હોય છે. એ નિશ્ચિત નથી. એ ધક્કો ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં પૂરો થાય છે એ પણ નિશ્ચિત નથી. પણ જે કોઈ જીવતી વસ્તુ છે એ જીવતી વસ્તુ ધક્કો ખમે છે. પણ એ આ બધાની તમારા માનસ પર કઈ અસર? સીધી અસર નથી, પણ સુષુપ્ત અસર તો ચોક્કસ હોય. હવે એક વિવેચકનું માનસ અને એક ક્રિએટિવ કવિનું માનસ, એ બંને વચ્ચે જે ઘર્ષણ થાય એમાં તમે વચ્ચે તમારી જાતને ક્યાં જુઓ છો? આ છે ને બે આંખ જે ફોકલ પોઈન્ટ આપે છે ને, એમાં તમે આ એંગલ ને આ એંગલ જુદું પાડી શકતા નથી. એટલે વિવેચન એ અમુક પરિપ્રેક્ષ્ય આપે છે અને સર્જન એ અમુક પરિપ્રેક્ષ્ય આપે છે. આ બે દ્વારા જ સાહિત્યને પમાય છે, એકલું પમાતું નથી. અને મારા મનમાં તો હું સ્પષ્ટ છું કે આ બે આંખ છે અને બે આંખથી જોવાય છે. એનો તમારા સાહિત્ય પર અસર થાય જ છે. ગમે તે હું લખું તો ગમે તે લખતો નથી, ગમે તે લખાય નહીં મારથી, કારણ કે આમ ક્રિટિકલ ટુ. એમ કહેવાય છે કે તમે લખતા હો ત્યારે તમારી એક બીજી સેલ્ફ એ તમને ઓબ્ઝર્વ કરતી હોવી જોઈએ. એ બીજી સેલ્ફ કઈ છે? દેટ ઇઝ ક્રિટિકલ સેલ્ફ. એ તમને ઓબ્ઝર્વ કરે છે. આ જેની ક્રિટિકલ સેન્સ ઓબ્ઝર્વ નથી કરતી એ ગમે તે ભચડા જ કરે. દરરોજનું લખવાનું હોય છે, એને દરરોજનું લખવાનું હોય છે. એ શું લખે છે એ જાણતું હોય છે. આટલું એટલે એમએ થાય, એના પછી 12 વર્ષે તમારો પીએચડી થયું તમારે, અને એના પછી આ બધી ક્રિટિકલ અને પાશ્ચાત્ય સાહિત્ય સાથેનો તમારો સંબંધ, સંસ્કૃત સાથેનો તમારો સંબંધ, એ બધું મિક્સ થઈને આખી ઘટના બની. હવે એ જે આખી ઘટના બની એમાં તમે તમારી જાતને ક્યાં જોતા હતા આ બધા પ્રભાવો વચ્ચે? ના, એટલે ટૂંકમાં જો હું જીવતો હોઉં તો સમયની અનેક ગ્રંથિઓમાંથી પસાર થતા થતા હું જીવું છું. આઈ એમ એ ટાઈમ બાઇન્ડિંગ એનિમલ. જો પેલા કોર્ઝવેસ્કીની ભાષામાં કહું તો ટાઈમ બાઇન્ડિંગ એનિમલ. એટલે એ એક જ વ્યક્તિ એવી છે, એટલે કે આખા પ્રાણી એવું છે, મનુષ્ય, કે જે ટાઈમ બાઇન્ડિંગ છે. એને કોસ્મિસ્કીને ટાઈમ બાઇન્ડિંગ એનિમલ કહું છે. એટલે હું સમયની આ જુદી જુદી ઘટનાઓ જે છે એનો સરવાળો પણ છું અને કંઈ વિશેષ પણ છું. હું માત્ર સરવાળો નથી, હું વિશેષ પણ છું.
એટલે આ બધી ઘટનાઓ એ કોઈ આ એના જેવું છે કે જ્યારે પરિષ્કૃત સ્વરૂપમાં બહાર પ્રગટ થાય છે ત્યારે આ છે ને આ છે એમ કહેવાતું નથી. જેમ કે ખાતર ને પાણી ને આ બધું એકઠું થયું અને મોગરાની સુગંધ આવી, તો મોગરાની સુગંધને માટે તમે એમ નહીં કહેશો કે આ ખાતર છે ને આ ખાતરનું આમ રૂપાંતર થયું છે. આ બધું મળીને કશું વિશેષ આવિષ્કૃત થયું છે. મૂળ વાત ત્યાં છે. અચ્છા, અને આ આખી પરિષદવાળી ઘટના તમારી લાઈફમાં કેવી રીતે આવી? ને હા, તો એમાં મારે રાજકારણ જવું પડે. આમાં શું થયું કે ગુજરાતી સાહિત્ય અકાદમી જે સ્વતંત્ર રીતે અમુક વર્ષો સુધી ચાલી, જેના પોતાના પ્રમુખ હોય, સાહિત્યકારો બધા પ્રમુખ પોતાનો ચૂંટે, દર્શક હતા, ભોળાભાઈ હતા. પછી એ પ્રક્રિયા એક વર્ષ એવી આવી કે જેમાં ચૂંટણીઓ પતી ગઈ, પણ એનો અમુક ચંક એમાં શું હોય છે કે લેખક મંડળમાંથી આમાંથી એમ બધા જે જુદા જુદા પ્રતિનિધિઓ આવે. પછી આ માળખું એવું છે ગુજરાત સાહિત્ય અકાદમીનું જે બંધારણ છે એ પ્રમાણે, ત્યાં તો બંધારણ નથી રહ્યું કે એમાં નવેક વ્યક્તિ એ સરકાર પોતે પોતાની રીતે જુદા જુદા શાખામાંથી મૂકે, એટલે આખું એક મતદાર મંડળ ઊભું થાય. અને એ મતદાર મંડળ જે ઊભું થાય એમાંથી એક પ્રમુખ મતદાર મંડળ પોતે ચૂંટે. એક તબક્કે રાજકારણમાં એવું બન્યું કે એના મુખ્ય પ્રધાને, આપણે નામ નથી દીધું, એના મુખ્ય પ્રધાને આ આખા પ્રોસેસમાં જે 9 માણસોને મોકલવાના એ આપ્યા નહીં. એ 9 માણસો આપ્યા નહીં એટલે મતદાર મંડળ પૂરું થયું નહીં. મતદાર મંડળ પૂરું થયું નહીં એટલે પ્રમુખની ચૂંટણી થઈ નહીં. પ્રમુખની ચૂંટણી ન થઈ એટલે પેલા મહામાત્ર તો હતા જ સાથે કામ કરનારા પહેલેથી જ. એ ઓફિશિયલ આખી એક રચના છે કે મહામાત્ર એ બધું સંભાળે. પ્રમુખ એ સમગ્ર મંડળની મતદાર મંડળમાંથી ચૂંટાઈને આવ્યા હોય એ જુદા જુદા વિભાગોની સાથે કામ કરીને એ ફીડ કરીને મહામાત્ર એને કેરી ઓન કરે. અહીંયા શું થયું કે મંત્રીમંડળ અરે મત મંડળ મળ્યું જ નહીં. હવે મતમંડળ ન થયું એટલે ચૂંટણી ન થઈ પ્રમુખની, એમને એમ ચાલ્યું. એટલે મહામાત્ર જે આમાં બે પ્રમુખ છે એ ચૂંટાયેલો હોય અને મહામાત્ર છે એ એપોઇન્ટેડ હોય સરકાર દ્વારા. આ બે તમે ભેદ સમજો. એટલે મહામાત્રથી કામ ચલાવી રાખ્યું. પેલી જે ચૂંટાઈને આવનારી પ્રમુખ તરીકેની વ્યક્તિ એમાંથી બાદ થઈ ગઈ. આવું ઘણા વર્ષો સુધી ચાલ્યું. એટલે શું ચાલ્યું કે સુઈ ગયું એમ કહેવાય. ગુજરાત સાહિત્ય અકાદમી એ લગભગ મહામાત્રથી ચાલતી રહી. આવું આ ઘણા વર્ષો સુધી ચાલ્યું. પછી એક તબક્કે એનું જે મુખ્ય મેગેઝિન છે શબ્દ સૃષ્ટિ, એ શબ્દ સૃષ્ટિનો જે એડિટર હતો એ એડિટર પોતાનું કામ કરી રાખતો હતો. ઓચિંતું એમાં થયું એવું કે પછી એક એના ઉપર એક પ્રમુખ નહીં પણ એક અધ્યક્ષ મૂક્યો, સીધો જ ચૂંટાયા વગરનો અધ્યક્ષ 5 વર્ષ માટે. આ અધ્યક્ષ જે ચૂંટાયા વગરનો મૂક્યો એ એવી નિમણૂક થઈ કે જેને કારણે મારું ધ્યાન ખેંચાયું. એણે બીજો એક ધંધો કર્યો. પેલો સંપાદક જે એકલો કામ કરતો હતો એમાં પોતાના 2 માણસોને અંદર મૂક્યા અને પોતે પણ અંદર આવવાનો પ્રયત્ન કર્યો. હવે આનો અર્થ એ થયો
કે સરકારી દખલગીરી અંદર દાખલ થઈ, ચંચુપાત આવ્યો. ચંચુપાત થયો. મારી કોલમ ચાલતી હતી શબ્દ સૃષ્ટિમાં, દર મહિને લખતો તો 18 વર્ષ સુધી લખ્યું મેં શબ્દ સૃષ્ટિમાં. મારું જેવું ધ્યાન પર પેલું સંપાદક મંડળ બહાર પ્રગટ કર્યું એની સાથે મેં મારું રાજીનામું આપ્યું કે આઈ સ્ટોપ રાઇટિંગ ઇન ધીસ મેગેઝિન. આ મારો પહેલો પ્રતિકાર. આ આખી જે ઘટના બની છે એમાં ખરેખર કેન્દ્રમાં હું છું, આમ જો જોઈએ તો. હા, મેં ના પાડી કે હવે હું આમાં લખીશ નહીં. મેં ખુલ્લો પત્ર લખ્યો કે આનો અર્થ એ થયો કે આ દખલગીરી, અને ત્યાંથી આખું આ પ્રકરણ પછી ઉંચકાયું છે. એટલે અધ્યક્ષ હવે નિમાય છે, ઇલેક્ટ થતો નથી. બંધારણ જેને કહેવાય ને સુડાવી દેવામાં આવ્યું છે. અને પેલા જે એપોઇન્ટેડ જે છે બહારથી ઉપરથી ઠોકેલો એ જે અધ્યક્ષ છે અત્યારે પેલા આપણા કોણ છે વિષ્ણુ પંડ્યા, એ કામ કરે છે. એટલે આખી લોકશાહી માળખું જે હતું, હવે એક બહુ મોટી મહત્ત્વની વાત છે કે આ લોકશાહી માળખું ઉમાશંકરને દર્શકના પ્રયત્નને કારણે માત્ર ગુજરાતને મળેલું. બીજી બધી અકાદમીઓ છે એમાં આ જ માળખું છે, એટલે સરકારી માળખું જ છે. એટલે કે સરકારનું એ મુખપાત્ર બને છે, મુખોટું બને છે. આવી મોટી એક તક જે જતી રહી એની સામે આખો જે સ્વાયત્તતાનું આંદોલન જે ગુજરાતમાં ચાલે છે અને પરિષદ એમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. હવે મારે અંદર હું પરિષદના પ્રમુખ તરીકે ક્યારે ઊભો રહેવાનો નહોતો. હું તો એના તમને ખબર છે કે ગુજરાતી સાહિત્ય પરિષદના નિયામક તરીકે મેં 96માં મેં નિવૃત્તિ લીધી. ત્યાર પછી હું ફરકીને તેમાં જોયું નથી મેં. પણ મને એવું લાગ્યું કે જો રાજકારણ પરિષદમાં પણ દાખલ થતું હોય, એક એવી ઉડતી વાત આવી કે ફલાણા અને ફલાણો, હવે હું નામ આપતો નથી, ફલાણા અને ફલાણો પ્રમુખ બનાવવા માગે છે અને પ્રમુખ બનશે અને મારી ફરી. એટલા માટે કે જો ફલાણો પ્રમુખ બનાવી દેતો હોય અને આ સ્ટડી, તો આપણે સ્વાયત્તતાને માટે આટલી બધી ત્યાં માથાકૂટ શું કામ કરીએ છીએ? ભગવાન જ થવા દેવાય. એટલે મેં શાલિનીને ખબર નહોતી, શાલિનીને સવારે ઉઠીને મેં કહ્યું કે હું આ ચૂંટણીમાં ઝંપલાવું છું પરિષદની, અને ઊભો રહ્યો પરિષદ ચૂંટણીમાં. એક બાજુ પરિષદની ચૂંટણીમાં ઊભો રહ્યો, આખું રાજકારણ ગરમાયું, સામેથી એમના કોઈ પપેટને એ લોકોએ મૂકી દીધો અને આખું નાટક એ ચાલ્યું. પરિષદના કરતા હડતા કહેવાય એવા કેટલાક તો એવું એ કહું કે આ બંનેને સરખા મત મળશે અને કદાચ સામી વ્યક્તિ જીતી જશે ને આ ચંદ્રકાંત હારી જશે ને શું ઘણું બધું ચાલ્યું. પણ થેન્ક ગોડ હું 2/3 બહુમતીથી જીત્યો. પછી કેટલા વર્ષ કાર્ય કર્યું ને શું કર્યું? 2 વર્ષ. આ 2 વર્ષની જ ટર્મ હોય છે. કોઈ પણ પરિષદ પ્રમુખ 2 વર્ષ કામ કરે. પણ મારા પહેલાંના પ્રમુખોના કેટલાક અનુભવો અને મારા પોતાના અનુભવથી મેં એટલું જાણી લીધું કે 2 વર્ષનો સમય એ બહુ ઓછો પડે છે પ્રમુખને કામ કરવા માટે. એટલે અને બંધારણમાં બીજા કેટલાક એવા પ્રશ્નો હતા. એટલે મિત્રો જે મારા સાથે હતા, એટલે કે એનું જે મંડળ શું કહેવાય કાર્યવાહક સમિતિ અને એના કેટલાક મિત્રો, તો એમનું કહેવું હતું કે આપણે બંધારણમાં થોડા ફેરફારો કરવા જોઈએ. અને એક ઝુંબેશ ઉપડી, બંધારણમાં ફેરફારો થયા. બંધારણ બંને સભાઓમાંથી પસાર થયું, મધ્યસ્થમાંથી અને કાર્યવાહક સમિતિમાંથી પસાર થયું અને નવું બંધારણ અસ્તિત્વમાં આવ્યું, જેને કારણે સીતાંશુભાઈ પહેલી વાર 3 વર્ષ માટે પ્રમુખ રહ્યા. પણ બંધારણ સુધારવાનો આખો મુદ્દો મુસદ્દો એ પસાર કરાવ્યું મેં. એટલે ગુજરાતી સાહિત્ય પરિષદનું બંધારણ જે સુધર્યું અને નવેસરથી જે ફેરફાર થયો એમાં મેં ભાગ ભજવ્યો. અત્યારે હવે 85 વર્ષની ઉંમરે તમે જ્યારે પાછળ વળીને જુઓ
ત્યારે ચંદ્રકાંત ટોપીવાળાને તમે કઈ રીતે મળવો? ઇટ્સ અ પ્રોટીન ફીચર, સતત બદલાતો આવ્યો છે. એ ક્યાંક સ્થિર થઈને રહેવો નથી, એટલું જોયું છે. સ્થિર થઈને રહે એ પાણી ગંધાઈ જાય. અને એક વાત તો છે કે મારામાંથી ગંધ આવતી હજી મેં જોઈ નથી, કારણ કે હું પ્રવાહી રહ્યો છું, બદલાતો રહ્યો છું આ ક્ષણે પણ. હવે જે નવા કવિ વિવેચકો આવે છે એના માટે કંઈ સંદેશ? ના, એટલે અત્યારે તો એવી પરિસ્થિતિ એનાર્કી ઊભી થઈ છે કે આ એક નવો જે પ્રદેશ મળી ગયો છે. છપાવવાને બદલે આ જે સીધું સ્ક્રીન પર ગયું છે એટલે ટોમ ડીક અને હેરી કોઈ પણ ગમે તે લખવા માંડે છે. બીજું, પૂરી તૈયારી સજ્જતા વગર લખાય છે બધું. ત્રીજું, પર્સપેક્ટિવ જ નથી, વાંચવા કરવાની વાત જ નથી. એટલે વાંચવું જ જોઈએ એવું નથી કહેતો, પણ એની બ્રોડ જે જે લખાય છે એને ક્ષિતિજો નથી, એ બૃહદ ક્ષિતિજ ઉપરથી આવવું જોઈએ, એવું બનતું નથી. અને કમિટેડ રાઇટિંગ પછી મન ફાવે એમ ચાલે રાખે છે. અત્યારે તો ધારા ધોરણ બધા નેવે ગયા છે. હું બહુ ચોખ્ખા શબ્દોમાં કહું તો બહુ તકલીફમાં છે આપણે નહીં, આખું જગત એ રીતે. કારણ કે આખા ધારા ધોરણ આજે શું કહેવાય, જે ટીવી સ્ક્રીન છે એ આજે હાવી બની, આ કોમ્પ્યુટર સ્ક્રીન છે આજે હાવી બની ગયો છે. એની જે ઓપન સ્પેસ મળી છે ને એમાં ગમે તે માણસ ગમે તે લખે છે અને ગમે તે લિટરેચરના નામે પસાર થઈ જાય છે. અને લાઈફમાં તમે અત્યાર સુધી કરેલી કોઈ મૂર્ખાની કે આ મૂર્ખામી જો ન કરી હોત તો આજે આ વ્યક્તિ કંઈક અલગ હોત, એવું કંઈક થયું છે તમારી લાઈફમાં? બહુ વિચારીને હંમેશા મેં પગલાં લીધા છે, એટલે હજી સુધી મને કોઈ મૂર્ખામી ભર્યું પગલું લાગ્યું નથી. ઇવન આ છેલ્લું પગલું જે મેં આ ઝંપલાવાનું જે પરિષદના પ્રમુખ તરીકે કર્યું એ પણ બહુ કેલ્ક્યુલેટેડ કર્યું છે. હું ખૂબ વિચારું છું ને પછી જ આચરું છું. આ વાત તો બહુ નક્કી છે મારા માટે. હવે છેલ્લે કંઈક કેવું છે? બસ જે કહું તે મેં પૂરતું છે, ઇનફ છે. મજા પડી સર. થેન્ક યુ વેરી મચ. તમારો સમય આપો. ખૂબ ખૂબ આભાર. ના, મજા પડી.